ઉપરાંત કેટલાક મહત્ત્વના મૂલ્યો જેને કહેવાય એનો પણ સૈદ્ધાંતિક રીતે અભ્યાસ રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. દાખલા તરીકે સ્વતંત્રતા છે, સમાનતા છે, ભાતૃભાવ છે, કાયદો. દાખલા તરીકે કાયદો બહુ મહત્ત્વની વસ્તુ છે. કાયદા વિના રાજ્ય શાસન કરી શકે નહીં. કાયદાના શાસનનો અર્થ એ છે કે ખુદ રાજ્ય અને રાજ્યની જે જુદી જુદી સંસ્થાઓ, દાખલા તરીકે સરકાર છે, એણે પણ કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરવાનું છે, જેને વિશાળ અર્થમાં આપણે રૂલ ઓફ લો કહીએ છીએ. આપણા જેવા દેશમાં બંધારણ હેઠળ બધાએ કામ કરવાનું છે. એટલે બંધારણ એ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ છે, બેઝિક લો ઓફ ધ લેન્ડ છે. અને પાર્લામેન્ટ એને ધ્યાનમાં રાખીને જુદા જુદા પ્રકારના કાયદાઓ ઘડે છે અને ન્યાયતંત્ર એનો ચુકાદા આપવાનું કામ કરે છે. એટલે કાયદો, રાજ્ય, રાષ્ટ્ર, સમાજ, આ બધા જે શબ્દો છે એ બધા શબ્દોનો અર્થ શું થાય, એમની વચ્ચેના અરસપરસના આંતરસંબંધો શું છે, એ બધી બાબતોનો સૈદ્ધાંતિક અભ્યાસ પણ આપણે ત્યાં કરવામાં આવે છે. બીજું જે મહત્ત્વનું પાસું છે, જેને આપણે વ્યવહારિક પાસું કહીએ, એમાં આવે છે સરકાર, જે મૂર્તિમંત, રાજ્યને મૂર્તિમંત કરે છે. તો દાખલા તરીકે કેટલા પ્રકારની સરકારો છે, સરકારના સ્વરૂપો કયા છે? એકતંત્રી સરકાર, સમવાયતંત્રી સરકાર. કારોબારીની દૃષ્ટિએ, કારોબારીની સત્તાની દૃષ્ટિએ પણ બે પ્રકારની સત્તાઓ છે. એક સંસદીય સરકાર છે, એક પ્રમુખીય સરકાર છે. તો સરકારના જુદા જુદા સ્વરૂપો અને એ બધી બાબતોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. છેલ્લે આવે છે રાજ્યશાસ્ત્રના કાર્યક્ષેત્ર. રાજ્ય શું કરવાનું છે કે શું કરવાનું નથી, એ માટેની પણ ચર્ચા. દાખલા તરીકે આજે આપણે કહીએ છીએ કે રાજ્ય કલ્યાણ રાજ્ય બન્યું છે. એનો અર્થ શું થાય? નાગરિકોનું સર્વતોમુખી કલ્યાણ થાય એ પ્રકારના પગલાં રાજ્યે ભરવાના છે. રાજ્યને જે સત્તા આપી છે, આપણે ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો વિચાર પણ અહીંયા ખાસ યાદ કરવો જોઈએ. આપણે રાજ્યને જે સત્તા આપી છે એ સત્તાનો ઉપયોગ રાજ્ય જનસમુદાયના કલ્યાણ માટે કરવાનો છે. એ સિવાય એને સત્તા આપવાનો કોઈ મતલબ જ રહેતો નથી. એટલે રાજ્ય એ ટ્રસ્ટી છે, લોકોએ આપેલી સત્તાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટેનું એ ટ્રસ્ટી છે. એ દૃષ્ટિએ પણ આપણે એનો ખાસ વિચાર કરવાનો છે. તો રાજ્ય શું કરે છે, શું કરવું જોઈએ, આ બધી બાબતોની પણ ચર્ચાઓ આવે છે. અને એમાં એક છેલ્લે અત્યંત મહત્ત્વનો મુદ્દો આવે છે, એ વિચારધારાઓનો. એક બાજુ અરાજકવાદ વિચારધારા છે અને બીજી બાજુ ફાસિઝમ, નાઝિઝમ છે. વ્યક્તિ કેન્દ્રી વિચારધારા છે અને બીજી બાજુ સમષ્ટિ કેન્દ્રી અથવા વર્ગ કેન્દ્રી, સામ્યવાદ એ વર્ગ કેન્દ્રી વિચારધારા છે. અને આ રાષ્ટ્ર, રાજ્ય એ જ સર્વોપરી છે અને એ વિના ચાલી શકે જ નહીં. વ્યક્તિએ તો માત્ર એનું એક સાધન છે. એવા પ્રકારની વિચારધારાઓ છે. તો આવી અનેક સંખ્યાબંધ વિચારધારાઓ છે. એ વિચારધારાઓનો વ્યવસ્થિત અભ્યાસ પણ આપણે રાજ્યશાસ્ત્રમાં કરીએ છીએ. વિદ્યાર્થીઓ જાણતા હશે કે 12મા ધોરણની અંદર આ બધી વિચારધારાઓનો ખૂબ સારી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, એક મહત્વનો મુદ્દો એ છે, તમે જે ચર્ચા કરી કે રાજ્યે શું કરવું જોઈએ, ત્યારે મને એવો ખ્યાલ આવે છે કે જ્યારે રાજ્યની રચના થઈ ત્યારે એક મહત્વનો મુદ્દો એ હતો કે રાજ્યે કંઈ નહીં તો કંઈ નહીં પણ મનુષ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્યે રોટી, કપડાં અને મકાન આ પૂરા પાડવા જોઈએ. એ રાજ્ય માટે એક મહત્ત્વનું કાર્ય હતું અને એના માટે રાજ્યે જે કંઈ પણ કરવું એ કરવું પડે. અને મનુષ્યના સર્વાંગી વિકાસ માટે અને મનુષ્યના અસ્તિત્વ માટે રોટી, કપડાં અને મકાન એ રાજ્યે પૂરા પાડવા જોઈએ. આ રાજ્યનું એક મુખ્ય કાર્ય છે. અને એની સાથે સાથે રાજ્યના વિકાસ માટે ને રાજ્યને ટકવા માટે આપણે ખાસ કરીને જે બંધારણનો વિકાસ કર્યો અથવા બંધારણ જે ઘડ્યું, એટલે બંધારણ એ રાજ્યનો મૂળભૂત કાયદો છે. અને એટલા માટે રાજ્ય જે કંઈ પણ કાર્યો કરે છે એ બંધારણને અનુસરીને કાર્ય કરે છે. અને જ્યારે રાજ્યને ચલાવવા માટે અથવા રાજ્યને ટકાવવા માટે જે સરકાર કામગીરી કરે છે, એ સરકારો જ્યારે બંધારણની વિરુદ્ધમાં જઈને કાર્ય કરે છે ત્યારે ચોક્કસ પ્રમાણે પ્રજા એને સત્તા ઉપરથી ઉતારી દેવા માટેના પ્રયત્નો પણ કરે છે. એટલે આપણે એવું કહ્યું, સાહેબે એવું કહ્યું કે રાજ્ય શું કરવું જોઈએ અથવા રાજ્ય શું ન કરવું જોઈએ, એનો વિચાર એ ખરેખર પ્રજા ખૂબ મોટા પ્રમાણે કરે છે. અને આપણે જ્યારે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પણ આપણા એક મહત્ત્વનો મુદ્દો એ છે કે રાજ્ય શું કરે છે મનુષ્ય માટે. કારણ કે સાહેબે જે કહ્યું કે અત્યારે હાલનો જે સમય છે એ કલ્યાણ રાજ્યનો સમય છે.
તો કલ્યાણમય પ્રવૃત્તિઓ એટલે પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાનો વિકાસ થાય, એટલા માટે વધુને વધુ અત્યારે હાલ રાજ્ય શું કરે છે અને દિવસે ને દિવસે રાજ્ય વધુ વેલફેર સ્ટેટ બનતું જાય માટે ખરેખર રાજ્યએ પ્રયત્નો કરવા જોઈએ. એટલે મનુષ્યના વિકાસ માટે મનુષ્યને કેન્દ્રમાં રાખીને રાજ્યે ખરેખર કેવા પગલાં ભરવા જોઈએ એનો અભ્યાસ એ ખરેખર રાજ્યશાસ્ત્રમાં સાહેબ આપણે કરીએ છીએ એ ચોક્કસ. અને એની જે જુદી જુદી વિચારધારાઓ જે છે એ વિચારધારાઓનો પણ સાહેબ આપણે ઉલ્લેખ કર્યો. એ ઉપરાંત પણ આપણે એક બાબતનો બીજો પણ ઉલ્લેખ કરી લેવો જોઈએ, કારણ કે રાજ્યશાસ્ત્રનો વ્યાપ ધીરે ધીરે વધતો જાય છે. રાજ્યની અંદર ચાલનારી તમામ રાજકીય પ્રવૃત્તિઓ, બંધારણીય સંસ્થાઓ વગેરેની પ્રવૃત્તિઓ, એનો તો આપણે એમાં અભ્યાસ કરીએ જ છીએ, પણ રાષ્ટ્ર વચ્ચેના સંબંધો, જેને આપણે વિશાળ અર્થમાં આંતરરાષ્ટ્રીય સંબંધો કહીએ છીએ, એનો અભ્યાસ પણ ખાસ કરીને રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. અલબત્ત એક અલગ વિદ્યાશાખા તરીકે ઇન્ટરનેશનલ રિલેશન્સ કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ પોલિટિક્સ કહેવામાં આવે છે, એ માટે જુદું પેપર પણ હોય છે. પણ આખરે તો રાજ્યશાસ્ત્રના અભ્યાસનો એ એક બહુ મહત્ત્વનો ભાગ છે, કારણ કે મેં કહ્યું તેમ કુટુંબથી માંડીને વૈશ્વિક સ્તર સુધી ક્યાંક ને ક્યાંક રાજકારણ આપણને જોવા મળે છે. એ દૃષ્ટિએ ઇન્ટરનેશનલ પોલિટિક્સ એ પણ રાજ્યશાસ્ત્રનો બહુ સુંદર અભ્યાસનો વિષય બને છે. જુદા જુદા દેશોની વિદેશ નીતિઓ, ભારતની વિદેશ નીતિ, ચીનની વિદેશ નીતિ, અમેરિકાની વિદેશ નીતિ, આ બંને દેશો વચ્ચેના વિદેશ નીતિ વિષયક સંબંધો, આ બધાનો અભ્યાસ પણ આખરે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કરવામાં આવે છે. પછી સંયુક્ત રાષ્ટ્રો, એની સંસ્થાઓ, એ બધો પણ ખાસ કરીને રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સમાવેશ કરવામાં આવે છે. હવે શરૂઆતમાં આપણે જે ઉલ્લેખ કર્યો એની થોડી આપણે વિગતમાં વાત કરવી પડે કે રાજકારણ આખરે તો સમાજમાં ચાલે છે, એટલે એનો સીધો સંબંધ સમાજશાસ્ત્ર સાથે છે. સમાજ ના હોય તો રાજકારણ ના હોઈ શકે. આપણે શરૂઆતમાં કહું કે 2-3 વ્યક્તિઓ ભેગી થાય એટલે સમાજ ઊભો થાય અને રાજકારણનો આરંભ થાય. હવે એવી કેટલીક ચોક્કસ પેટા શાખાઓ ધીમે ધીમે વિકસવા માંડી છે, જેને આપણે પોલિટિકલ સોશિયોલોજી કહી શકીએ, રાજકીય સમાજશાસ્ત્ર. એવી રીતે રાજકીય અર્થશાસ્ત્ર, પોલિટિકલ ઇકોનોમી. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇકોનોમિક્સ એ અલગ વિષય તરીકે તો બહુ પાછળથી આવ્યો. 19મી સદીની અંદર એને પોલિટિકલ ઇકોનોમી કહેવામાં આવતું હતું. એટલે પોલિટિકલ ઇકોનોમી અથવા તો રાજકીય અર્થશાસ્ત્ર. પછી બીજું મહત્ત્વનો એક અભ્યાસનો વિષય આજે વધારે ને વધારે મહત્ત્વનો બનતો જાય છે, તે છે જીઓ પોલિટિક્સ અથવા ભૂ રાજકારણ. આપણે શરૂઆતમાં ભૂમિ પ્રદેશની વાત કરી ગયા. આ ભૂમિ પ્રદેશની અંદર રહેલા જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ પ્રાપ્ત કરવા માટે અત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મોટા પ્રમાણમાં ઘમસાણ ચાલી રહ્યું છે. એટલે જીઓ પોલિટિક્સ, ભૂગોળમાં તમારું સ્થાન ક્યાં આવ્યું છે, તમારી વિદેશ નીતિ, તમારી સંરક્ષણ નીતિ, બીજા દેશો સાથેના સંબંધો, એ મહદ અંશે તમારી જે ભૂગોળ છે એ નક્કી કરે છે. એટલે રાજકીય ભૂગોળ અથવા તો ભૂ રાજકારણ એ પણ એક મહત્ત્વનો અલગ વિષય બન્યો છે. એવી રીતે રાજકીય મનોવિજ્ઞાન, પોલિટિકલ સાયકોલોજી અથવા સોશિયલ સાયકોલોજી. કારણ કે આખરે તમે બીજા માણસના વિચારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરો છો. માણસના કાર્યોને પ્રભાવિત કરવું હોય તો તમે માણસોના વિચારોને પ્રભાવિત કરો. બહુ આસાનીથી માણસોના કાર્યોને તમે પ્રભાવિત કરી શકશો. એટલે એક અર્થમાં જોવા જાઓ તો આખું રાજકારણ કોઈને કોઈ રીતે મનોવિજ્ઞાન ઉપર આધારિત છે. એટલે પોલિટિકલ સાયકોલોજી એ પણ એક અલગ વિદ્યાશાખ છે, શરૂ થઈ છે. પોલિટિકલ ફિલોસોફી તો છે જ, રાજકીય તત્વચિંતન, આ બધાનો પાયો તો રાજકીય તત્વચિંતનમાં પડેલો છે. કે રાજ્ય કેવી રીતે ઉત્પન્ન થયું, એનું જે સ્પેક્યુલેશન, એની જે ચર્ચાઓ, રાજ્ય ન હોય તો શું થાય વગેરે વગેરે, એ પોલિટિકલ ફિલોસોફીનો વિષય બને છે. એટલે પોલિટિકલ ફિલોસોફી એ પણ રાજ્યશાસ્ત્રનો એક મહત્ત્વનો પેટા વિષય બને છે. પછી પોલિટિકલ કલ્ચર, રાજકીય સંસ્કૃતિ. સત્તા માટે અથવા જે લોકો સત્તામાં બેઠેલા છે, સત્તા ધારકો માટે આપણે કયા અભિગમો ધરાવીએ છીએ, આપણા વલણો કયા છે, આપણી અભિમુખતાઓ કઈ છે, એ બધાનો વ્યવસ્થિત રીતે અભ્યાસ થાય છે પોલિટિકલ કલ્ચર વિશે. અને એનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે. દાખલા તરીકે ગુજરાતની પોલિટિકલ કલ્ચર, પંજાબની પોલિટિકલ કલ્ચર, આસામની પોલિટિકલ કલ્ચર, આ બધાનો પણ અભ્યાસ થઈ શકે. ગુજરાતની પોલિટિકલ કલ્ચર અથવા તો સામાન્ય રીતે આપણી કહેવતો આપણી પોલિટિકલ કલ્ચરને બહુ આવા જ રીતે વ્યક્ત કરે છે. સૌ ઉગતા સૂર્યને પૂજે, એનો અર્થ શું થયો કે ભાઈ જે આગળ આવી રહ્યા છે બધા એની આગળ જાય છે,
ઉગતા સૂર્યને પૂજે. એટલે આપણી આવી બધી જે કહેવતો છે, કજિયાનું મોં કાળું દાખલા તરીકે, આ ગુજરાતની એક વિશિષ્ટ પ્રકારની રાજકીય સંસ્કૃતિનું છે. ભાઈ કજિયો ના કરો, સમાધાન કરો, કજિયાનું મોં કાળું. એટલે આપણી આવી જે કહેવતો છે એ પણ આપણી રાજકીય સંસ્કૃતિને કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે. તો રાજકીય સંસ્કૃતિનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. પછી તુલનાત્મક અભિગમ છે. એક વસ્તુને બરાબર સારી રીતે સમજવી હોય તો એની તુલના એના જેવી બીજી કોઈ વ્યક્તિ સાથે કરવી જોઈએ. જેમ કે ગુજરાતની સરકાર અને મહારાષ્ટ્રની સરકાર. ગુજરાતની સરકાર કેવી રીતે કામ કરે છે એ સમજવું હોય તો મહારાષ્ટ્રની સરકાર કેવી રીતે કામ કરે છે એ સમજવું જોઈએ. તો ગુજરાતની સરકાર વિશે વધારે સ્પષ્ટ માહિતી આપણને એની સમજણ વધારે પ્રાપ્ત થાય. તો આ તુલનાત્મક અભિગમથી પણ આપણે વધારે સારી સ્પષ્ટ સમજૂતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે તુલનાત્મક રાજકારણ એક જુદી વિદ્યાશાખા તરીકે આગળ વિકસ્યું છે, અથવા જુદા એક પેપર તરીકે આગળ વિકસ્યું છે. રાજકીય સંસ્થાઓની પણ તમે તુલના કરી શકો. દાખલા તરીકે બ્રિટિશ પાર્લામેન્ટ અને ઇન્ડિયન પાર્લામેન્ટ, અથવા તો ઇન્ડિયન પાર્લામેન્ટ અને અમેરિકન કોંગ્રેસ, આની પણ તુલના કરી અને આપણે વધારે સારી રીતે એ દેશની પરિસ્થિતિ અને આપણા દેશની પરિસ્થિતિ સાથે એની સરખામણી કરીને જઈ શકીએ. અને એક છેલ્લો અત્યંત મહત્ત્વનો વિષય જે હવે એક સ્વતંત્ર વિષય બન્યો છે તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, અને તે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ. આપણે જ્યારે કારોબારીની વાત કરીએ છીએ ત્યારે કારોબારી કહીએ છીએ એટલે કારોબારી દ્વિસ્તરીય છે, 2 સ્તરની છે. એક છે પોલિટિકલ એક્ઝિક્યુટિવ, રાજકીય કારોબારી. પ્રધાનમંડળ એ રાજકીય કારોબારી છે. વડાપ્રધાન, પ્રધાનમંડળ, મુખ્યપ્રધાન રાજ્યનું, દાખલા તરીકે પ્રધાનમંડળ, એ રાજકીય કારોબારી છે. ચૂંટણીએ બદલાય છે. જો ફરીથી મત ના મળે તો નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવે છે. પણ એની નીચે જે કામ કરનારી છે એને આપણે એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ. વહીવટી તંત્ર છે. એ વહીવટી તંત્ર બદલાતું નથી. વહીવટી તંત્રમાં સનંદી સેવકો જે નિમાય છે એ જ્યાં સુધી રિટાયર ન થાય ત્યાં સુધી તેઓ સેવાઓ બજાવે છે. એ પરમેનન્ટ એક્ઝિક્યુટિવ છે. રાજકીય કારોબારી બદલાય પણ પરમેનન્ટ એક્ઝિક્યુટિવ કાયમ રહે છે, અને રાજ્યને સાતત્ય પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હોય તો આપણું આ વહીવટી તંત્ર કરે છે, એડમિનિસ્ટ્રેશન કરે છે, જેને આપણે બ્યુરોક્રસી તરીકે પણ ઓળખી શકીએ. અને આપણે ત્યાં ઇન્ડિયન સિવિલ સર્વિસ પહેલાં હતી બ્રિટિશ જમાનામાં, હવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે, ઇન્ડિયન પોલીસ સર્વિસ છે, અને બીજી અનેક સેન્ટ્રલ સર્વિસીસ છે. ઉપરાંત ગુજરાતની પણ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ વગેરે ગુજરાતની પણ સર્વિસ છે. તો આ બધી જે સર્વિસીસ છે, જાહેર સેવાઓ છે, એ જાહેર સેવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે અને એમાંથી આની પસંદગી કરવામાં આવે છે, અને પછી એમને આ કામ સોંપવામાં આવે છે. તો ખરેખરું સરકારનું જે રોજબરોજનું કામ છે, કલેક્ટરથી માંડીને તલાટી સુધીનું, એ રોજબરોજનું કામ, અને કોન્સ્ટેબલથી માંડીને આપણા ડીજીપી સુધીનું, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુધીનું, એ બધું જે કામ છે, એડમિનિસ્ટ્રેશનનું વ્યવસ્થિત કામ છે, એ તો આ વહીવટીતંત્ર કરે છે. એનો એક વ્યવસ્થિત રીતે અભ્યાસ હવે શરૂ થયો છે અલગ વિદ્યાશાખા તરીકે. કેટલાક યુનિવર્સિટીની અંદર એ માટેના જુદા ડિપાર્ટમેન્ટ પણ કરવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાતની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે. જેને એડમિનિસ્ટ્રેશન ઉપર ફોકસ કરવું હોય એ ત્યાં જઈને એના 8 કે 10 જે પેપરો હોય એ એનો અભ્યાસ કરી શકે છે. ઉપરાંત કેટલીક જગ્યાએ એના ડિપ્લોમા કોર્સીસ પણ શરૂ કરવામાં આવ્યા છે, ડિપ્લોમા ઇન પબ્લિક એડમિશન વગેરે. પણ આ અત્યંત મહત્ત્વનો સબ્જેક્ટ હવે બનતો જાય છે કે જેથી કરીને ખરેખર જે વહીવટનું કામ છે ત્યાં વહીવટી અધિકારીઓ કરી રહ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે રાજ્યશાસ્ત્ર એક અત્યંત વિશાળ વિષય બન્યો છે. અનેક બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. અંતિમ નિર્ણયોની લેવાની સત્તા માત્ર ને માત્ર રાજ્ય પાસે છે. આ વસ્તુ અવારનવાર કહેવી જોઈએ, કારણ કે આપણા જીવન મરણના અંતિમ નિર્ણયો રાજકારણ લે છે, આપણને ગમે કે ના ગમે. દાખલા તરીકે જાપાન ઉપર ઓગસ્ટ મહિનાની 6મી અને 8મી તારીખે અણુબોમ્બ નાખવો કે ન નાખવો એનો નિર્ણય અણુવૈજ્ઞાનિકોએ લીધેલો ન હતો. એનો નિર્ણય લીધો હતો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે. ઈરાક ઉપર હુમલો કરવો કે ના કરવો, અફઘાનિસ્તાનમાં જવું કે ના જવું, એનો નિર્ણય કોણે કર્યો હતો? અમેરિકાના પ્રેસિડેન્ટે કરેલો હતો.
ભારતે બીજા દેશો સાથે કેવા સંબંધો બાંધવા, યુદ્ધ કરવું કે શાંતિના કરારો કરવા, એનો નિર્ણય પણ છેવટે વડાપ્રધાન, કેબિનેટ વગેરે લેતા હોય છે. એટલે જીવન મરણને લગતા તમામ પ્રશ્નો, તમામ જે નિર્ણયો છે એ ખાસ કરીને રાજકારણે લેવાના છે અથવા તો પ્રમુખે અથવા કારોબારીએ લેવાના હોય છે. એ અર્થમાં આ વિષય અત્યંત મહત્ત્વનો છે. આપણને રાજકારણ ગમે કે ના ગમે, મોટાભાગના લોકોને રાજકારણ ગમતું નથી એ વાત સાચી પણ છે, પણ રાજકારણ તમને છોડવાનું નથી. તમે ભલે રાજકારણથી અલગા રહો, રાજકારણમાં ન જાઓ, રાજકારણીઓની બધે ગમે તે ટીકા કરો વગેરે વગેરે, પણ રાજકારણ તમને છોડવાનું નથી. કારણ કે તમારા અત્યંત મહત્ત્વના નિર્ણયો એના માટેની પણ સાહેબ સગવડ રાજ્યએ આપણને કરેલી જોવા મળે છે. ઘણા લોકોને રાજકારણ નથી ગમતું, એવા લોકોને પણ રાજ્યના વિકાસ માટે કામો કરવા માટે જો કંઈક કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ, તો એના માટે આપણે ત્યાં રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવે છે. એ છે આપણી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ એમને ઉમેરવામાં આવે એટલે ઘણા લોકો એવા છે કે જેમને રાજકારણ ગમતું નથી પણ રાજ્યના વિકાસમાં એમને ચોક્કસ ફાળો આપવો હોય છે, એમને કામ કરવું હોય છે. તો એવા જે લોકો જે છે એમને આપણે આપણું જે પાર્લામેન્ટ જે છે અને જે રાજ્યસભા જે છે એમાં આપણે નોમિનેટ કરીએ છીએ, અથવા જે બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સ્વૈચ્છિક સંસ્થાઓમાં ચોક્કસ પણ આપણે એમનો ભાગ લઈએ છીએ. પણ આપણે જે વિષય સાથે સંકળાયેલા છીએ અથવા આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ એ ખરેખર મિત્રો, હું તો એવું માનું છું કે આ વિષયનો અભ્યાસ એ ફક્ત આર્ટ્સ ફેકલ્ટીમાં જ નહીં પણ ગુજરાતની જે તમામ ફેકલ્ટીઓ જે છે એ એન્જિનિયરિંગ હોય, એ ડૉક્ટરની લાઈન હોય કે બીજી કોઈ પણ લાઈન હોય, એમાં એ ફરજિયાત હોવું ખૂબ જરૂરી છે. પશ્ચિમના જે રાજ્યો છે એ પશ્ચિમના રાજ્યોમાં તો ભારત એના દેશના રાજ્યનું બંધારણનો અભ્યાસ કરવો એ ફરજિયાત છે. કારણ કે આપણે જે રાજ્યના નાગરિક છીએ એ રાજ્યનું બંધારણ શું છે, એ રાજ્ય કેવી રીતે ચાલે છે એનો જો આપણે અભ્યાસ ન કરીએ તો એ ખરેખર અયોગ્ય ન કહેવાય. અને એટલા માટે આ વિષયનું મહત્ત્વ એટલું બધું છે કે આપણે જે રાજ્ય સાથે જીવન જીવી રહ્યા છીએ અથવા જે રાજ્ય આપણી ઉપર હુકુમત ચલાવે છે, આપણી ઉપર રાજ્ય ચલાવે છે, એ કેવી રીતે ચલાવે છે, એમને કયા અધિકારો આપવામાં આવ્યા છે, મનુષ્યને કેવા અધિકારો આપવામાં આવ્યા છે, અથવા રાજ્ય જે જોહુકમી કરે છે તો એ જોહુકમી ન કરે એના માટે જો આપણે વાકેફ થવું હોય, એના માટેનો જો આપણે અભ્યાસ કરવો હોય તો આ વિષયનો અભ્યાસ કરવો એ ખરેખર ખૂબ જરૂરી છે. કારણ કે આપણા બંધારણની અંદર પ્રજાના જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ મૂળભૂત અધિકાર